સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ધ માઇન્ડફુલ ઇન્ફોર્મેશનમાં। શિક્ષણ થકી ગુજરાતનું ભવિષ્ય સુધરે તે માટે આપણા સરકારશ્રી દ્વારા ઘણી બધી પરીક્ષાઓ લેવામાં આવે છે, જેમાં એક ખાસ પરીક્ષા જે ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે। આ યોજનાની શરૂઆત ગુજરાતના 17મા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે 2 જૂન 2023થી કરી હતી। આ પરીક્ષા ફક્ત ધોરણ 5ના વિદ્યાર્થીઓ જ આપી શકે છે। તો આવો વિસ્તારથી સમજીએ આ મેરિટ સ્કોલરશિપ યોજના વિશે। આ પરીક્ષાને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ એટલે કે આખા ગુજરાતમાં જે બાળક મેરિટમાં આવે એમાંથી 30,000 બાળકોને પસંદ કરવામાં આવે છે અને એ 30,000 બાળકોને આ સ્કોલરશિપ આપવામાં આવે છે, જેમાં જો પેપરની વાત કરીએ તો 120 માર્ક્સનું પેપર હોય છે અને નાના ભૂલકાઓ હોય છે એટલે 180 મિનિટ તેમને આપવામાં આવે છે। જો કદાચ બાળક આ સ્કોલરશિપમાં પાસ થઈ જાય અને જો બાળક સરકારી શાળામાં જ એડમિશન મેળવે તો 6થા ધોરણમાં, 7મા ધોરણમાં અને 8મા ધોરણમાં તેમને 5,000 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં તેમને 6,000 રૂપિયા આપવામાં આવે છે અને 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં તેમને 7,000 રૂપિયા સ્કોલરશિપની સહાય રૂપે આપવામાં આવે છે। જો કદાચ આ જ બાળક પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લે તો બાળકને ધોરણ 6, 7 અને 8માં 20,000 રૂપિયા આપવામાં આવે છે, ધોરણ 9 અને ધોરણ 10માં 22,000 રૂપિયા આપવામાં આવે છે અને ધોરણ 11, 12માં 25,000 રૂપિયા આપવામાં આવે છે। એટલે સરકારી શાળામાં જો તે એડમિશન લે તો ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી કુલ 41,000 રૂપિયા સ્કોલરશિપની સહાય મળી શકે છે અને જો પ્રાઇવેટ શાળામાં ભાગ લે એની અંદર એડમિશન લે તો તે બાળકને 1,54,000 રૂપિયા તેને મળી શકે તેમ છે। તો આ જ માહિતીને તમે તમારા બાળકો જે ધોરણ 5માં ભણતા હોય તેમના સુધી પહોંચાડજો અને આ વર્ષે ધોરણ 5ની મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપમાં તમારું બાળક પસંદ થાય તેવી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આશા રાખું છું કે તમને જે માહિતી મળી છે તે પર્યાપ્ત છે। વધુ માહિતી માટે આપણી આ યુટ્યુબ ચેનલ ધ માઇન્ડફુલ ઇન્ફોર્મેશનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।